ગુજરાતીનો સમગ્ર મામલો સામે આવ્યો છે. કોંગ્રેસ તરફથી તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અત્યાર સુધી કોંગ્રેસ ભાજપ પર આક્ષેપ કરતી હતી. કોંગ્રેસની નીતિ રહી છે કે કોઈપણ મુદ્દા ઉપર રાજકીય રોટલા શેકવા. આજે જ્યારે કોંગ્રેસનો ડૉક્ટર સેલનો સુરતનો પ્રમુખ રહી ચૂકેલો વ્યક્તિ રસેશ ગુજરાતી માત્ર નકલી ડૉક્ટર નહીં પણ નકલી ડૉક્ટર બનાવવાની ફેક્ટરી હતો, લોકોને ડૉક્ટર બનાવતો પણ હતો. આવા વ્યક્તિ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવાની વાત હોય, આવી બધી બાબતોની જ્યારે વાત હોય ત્યારે કોંગ્રેસ ક્યારેય ફ્રન્ટ ફૂટ પર આવતી નથી. કોંગ્રેસના નેતાઓ આ બાબતે કોઈપણ જાતનો ખુલાસો કરવા પણ તૈયાર નથી. અને જે કોંગ્રેસના ડૉક્ટર સેલના નેતા છે તે એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ જ્યારે અમે એમની નિમણૂક આપી ત્યારે એની પર કોઈપણ પ્રકારનો ગુનો નોંધાયેલો નહોતો. એટલે મારે એવું કહેવું છે કે જો વ્યક્તિ દારૂ વેચતો હોય અને જો પકડાય તો જ દાનવ, બાકી તો દેવ કંઈ થઈ શકે. એટલે આ બધી વાતો કોંગ્રેસ એ પોતાના રાજકીય રોટલા શેકવાની વાતો છે. ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ ગુનેગારની તરફદારી કરતું નથી. પક્ષનો હોય કે વિપક્ષનો હોય, ગુનેગાર એ ગુનેગાર છે, એની ધરપકડ થવી જ જોઈએ અને એને સજા પણ થવી જોઈએ. એમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે માને છે. ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનની અંદર આદરણીય ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસે ઘણા બધા આવા ગુનેગારોને પકડ્યા પણ છે કે જે લોકો પહેલાં આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. પછી ખ્યાતિના ડૉક્ટરો હોય કે પાટણના ડૉક્ટર હોય કે બીજેડનું કૌભાંડ હોય, કોઈપણ પ્રકારના આવા કૌભાંડકારીઓ હોય એને પકડ્યા પણ છે અને એને સજા કરવાની કાર્યવાહી પણ ચાલુ છે. અને જે લોકો હજી કાયદાની ચુંગાલથી દૂર છે એને પણ પકડવાની કાર્યવાહી ચાલુ છે અને એ પણ થોડા સમયની અંદર પકડાઈ પણ જશે. પરંતુ જ્યાં સુધી સુરતનો પ્રશ્ન છે ત્યાં સુધી મારે કોંગ્રેસને કહેવું છે કે તમે જે પ્રમાણે બીજા પ્રશ્નોની અંદર જ્યાં તો કોઈ ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર નહોતો, કોઈ જ નહોતું, માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના ફોટા જોઈ અને જે લોકો રાજીવ ગાંધી ભવનમાં પ્રેસ કોન્ફરન્સો કરતા હતા, ટીવી મીડિયાની અંદર મોટે મોટેથી બૂમો પાડતા હતા, એવા પ્રવક્તાઓ અત્યારે કોંગ્રેસના કોરાણે મુકાઈ ગયા છે. ક્યાં જતા રહ્યા છે ખબર નથી, કાં તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પરંતુ કોંગ્રેસના નેતાઓ જ્યારે આવા પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવાના કાર્યમાં સંડોવાય તો એ ગુજરાત માટે પણ ઘણી શરમજનક ઘટના કહેવાય અને કોંગ્રેસ માટે પણ શરમજનક ઘટના કહેવાય. નકલી ખાદ્ય પદાર્થો અને નકલીનું એટલે કે પીએમઓ, સીએમઓ અને છેલ્લે નકલી જજ અને એના પછી છેલ્લે ઈડીની આખી નકલી ટીમ. એટલે કે ગુજરાતની ભાજપાની ભ્રષ્ટ સરકારના પાપે સામાન્ય ગુજરાતી લૂંટાય, સામાન્ય નાગરિક લૂંટાય અને છતાં વાહવાઈ લૂંટવામાં, પ્રજાના ટેક્સના પૈસાથી વાહવાઈ લૂંટીને પ્રગતિશીલ દાવા કરતી ભાજપાની ભ્રષ્ટ સરકારના કાંડ અને કૌભાંડ સમગ્ર દેશમાં અવ્વલ નંબર ઉપર દેખાઈ રહ્યા છે. ત્યારે ભાજપાના પ્રવક્તાઓને અચાનક ઓક્સિજનનો એકાદો બાટલો મળી ગયો હોય એમ અચાનક મેદાનમાં આવીને ગમે તેમ બોલવા લાગ્યા. અરે ભાઈ, જો કોઈએ ખોટું કર્યું હોય, કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે જે તે સમયે તેની નિમણૂક કરી, અમારી સામે વિગતો આવી, એની વર્તણૂક યોગ્ય નહોતી અને એના કારણે સ્થાનિક ફરિયાદોના કારણે તેને ડોક્ટર સેલમાંથી 2019-20 આસપાસમાં એમને દૂર કરી દેવામાં આવ્યા. અને આજે પણ પક્ષના કોઈ પણ કાર્યક્રમ કે કોઈ પણ જગ્યાએ પક્ષમાં કોઈ પદ કે મહત્વની જવાબદારી કોઈ પણ જગ્યાએ સંભાળતા નથી. છતાં તે ક્યાંય પણ ખોટું કર્યું હોય અને ખોટું કર્યાની જે વિગતો પ્રાથમિક સામે આવી છે તો કાયદાનું કામ કાયદો કરશે અને એની સામે જે પગલાં ભરાય તેમાં કોંગ્રેસ પક્ષને કોઈ પણ પ્રકારની વાત ન હોય. કોંગ્રેસ પક્ષ આવા કોઈ પણ ગુનેગારોને છાળવતી નથી. ગુનેગારોને, ભ્રષ્ટાચારીઓને, કાંડ અને કૌભાંડીઓને રાજકીય આશ્રયસ્થાન આપવા માટે પ્રખ્યાત ભાજપાના શાસકો લાજવાને બદલે ગાજી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં એક પછી કાંડ ને કૌભાંડ થાય અને દરેકમાં સીધું કનેક્શન કાંડ ને કૌભાંડીઓનું કમલમ સાથે આવે અથવા તો ગાંધીનગરના સવિન સંકુલ સાથે આવે અને છતાં ભાજપાના પ્રવક્તાઓ આમ અચાનક સુરાતનમાં આવીને બોલવા માંડે. ત્યારે આપના માધ્યમથી હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું
કે કોંગ્રેસ પક્ષનો કોઈ પણ કાર્યકર્તા હોય કે અન્ય આગેવાન હોય, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને સમગ્ર કોંગ્રેસનું સંગઠન કોઈ પણ પ્રકારના ખોટા કરનારાઓને કોઈ પણ પ્રકારનું રાજકીય આશ્રય આપતા નથી. કાંડ અને કૌભાંડીઓને રાજકીય આશ્રય આપવાની છેલ્લા 15-20 વર્ષથી જો કોઈ શરૂ કરી હોય પ્રવૃત્તિ, અને જેનો ભોગ સામાન્ય ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે. અને એના કારણે જ્યારે ભાજપાના પ્રવક્તાઓને એ લોકો અચાનક આવી ગયા, ત્યારે હું એટલું જ કહેવા માંગુ છું, ગુજરાતમાં તો કાંડ અને કૌભાંડની તો વણઝારો થઈ છે. ગુજરાતમાં ગામથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર, અને સરકારમાં ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચારમાં આખી ગળાડૂબ સરકાર, અને ખરાબ ખનીજથી લઈને ખાદ્ય પદાર્થોમાં કૌભાંડ અને માનવ જિંદગી સાથે છેડા કરવાની આખી હોસ્પિટલો, જે લૂંટના કારોબાર અને પોન્જી સ્કીમ 6,000 કરોડમાં જે આરોપી એના મંત્રીને સંત્રી સાથે નજીકના નાતા, ભાગીદારી, હિસ્સેદારી, ભાજપાના ફંડ મેનેજરો કોંગ્રેસ ઉપર અચાનક સુરાતનમાં આવીને બોલો. કોંગ્રેસના કોઈ પણ કાર્યકર કે આગેવાને ખોટું કર્યું છે તેની સામે કાયદાકીય જે તત્વો છે એમાં અમે કોઈ પણ પ્રકારની વાતને પ્રોત્સાહન પણ નથી આપતા ને એવા કોઈ પણ ખોટું કરનારાને કોંગ્રેસ પક્ષ ત્યારે આશ્રય આપી શકે નહીં. તમે તો કૌભાંડીઓને ખોટું કરનારાઓને ફાઇલો દેખાડીને પછી તમારા પક્ષના હોય કે પક્ષની બહાર સામેના હોય એમના કારનામાની ફાઇલો દેખાડીને પક્ષમાં ખેસ પહેરાવીને એને લૂંટવાનું લાયસન્સ આપનારા લોકો કોંગ્રેસને સલાહ ન આપે તો એ વ્યાજબી રહેશે.